ઈરાન, ઇઝરાયલ અને મિડલ ઇસ્ટની આ યુદ્ધની ભારત ઉપર ગહેરી અસરો થવાની છે. ભારત ઉપર જે અસરો થશે, જે તાત્કાલિક અસરો છે એ થવાની છે કે શેર માર્કેટ્સમાં સ્પેક્યુલેટિવ ટ્રેડિંગના કારણે ખૂબ બધું નુકસાન જોવામાં આવશે. સ્પેક્યુલેટિંગ ટ્રેડિંગની ગંભીર અસરો એટલા માટે પણ કે ઓઇલ, નેચરલ ગેસ, પેટ્રોલિયમનું ભંડાર એવું આ મિડલ ઇસ્ટ, ત્યાં આ પ્રકારની અથડામણ થાય એટલે સ્વાભાવિક રીતે સ્પેક્યુલેટિવ ટ્રેડિંગની અસર બધા જ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ અને સેક્ટર્સમાં થાય અને એના કારણે શેર માર્કેટ ડાઉન જશે, જેથી બીજી બધી વ્યાપારિક અસરો થશે. બીજી અસર જે થશે એ કે પ્રોડક્શન કેપેબિલિટીઝ ઘણી બધી ઘટશે. જો ક્રૂડ ઓઇલના ભાવ ઉપર જશે તો જે સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના પ્રતિ બેરલ ભાવ ઊંચા ગયા છે, હવે એ જ ક્રૂડ ઓઇલની સપ્લાય પણ જો ઘટે છે, સપ્લાય યુદ્ધના કારણે ઘટી શકે, આ યુદ્ધે ગયેલ દેશોને પોતાને આ ક્રૂડ ઓઇલની વધારે જરૂર પડે એટલે પણ શોર્ટેજ થઈ શકે. અને ત્રીજું કામ જે હાઉદી અને એવા રેબેલ્સ પહેલાં કરતા હતા કે આ સમુદ્રોમાંથી જતા કોઈ પણ વ્યાપારિક જહાજો જેનો ઇઝરાયલ સાથે ડાયરેક્ટ સંબંધ હોય તેની મૂવમેન્ટને અટકાવે છે. તો આ કામ જ્યારે થાય ત્યારે આ ક્રૂડ ઓઇલની અછતના કારણે વૈશ્વિક અસરો થશે, જેનાથી ભારત પણ અલિપ્ત નહીં રહી શકે. સાથોસાથ લેબનનમાં તો ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે આવનારા દિવસોમાં ઇઝરાયલમાં પણ, જે ઘણા સમયથી છે, અને ઈરાનમાં પણ આપણા દૂતાવાસમાંથી ભારતીયોને ત્યાં ટ્રાવેલ ન કરવું, જે લોકો છે એમણે સુરક્ષિત રહેવું, મૂવમેન્ટ ન કરવી. એ અસર થશે. એ લોકો ત્યાં કોઈ ટુરિસ્ટ કામ માટે નથી ગયા, વ્યાપાર, વાણિજ્ય, નોકરી માટે ગયા છે, તો એમની મૂવમેન્ટ્સ પણ કર્ટેલ થવાની છે. એમના ઉપર એક સાયકોલોજીકલ અને સોશિયલ ટ્રોમા હશે. અહીંયા એમના પરિવારજનો પણ ચિંતામાં હશે. આ અસર થવાની છે. અને સૌથી દૂરગામી અને સૌથી મોટી અસર જે છે કે ગત ઘણા વર્ષોની જેમ હવે ભારત વિશ્વના કેટલાય દેશોમાંનો એક દેશ નથી. હવે ભારત વૈશ્વિક એવી શાખ ધરાવે છે કે ભારત એક ઓપિનિયન મેકર છે, ઓપિનિયન લીડર છે. આવા સમયે ખાલી ઉપર છલી શાંતિની વાતો કરવી, બંને દેશોને અમે મિત્ર છીએ ને એવો મિત્રચારીનો જ વાત કરવી અને યુદ્ધ વિરામની વાત કરવી, એટલાથી જો ભારત અટકી જશે તો વિશ્વની અપેક્ષાઓ સામે ભારત ઘણું ઊણું ઉતરશે. ભારતે કારગર રીતે શાંતિ સ્થાપવામાં કોઈ રોલ અદા કરવો અથવા તો કોઈ જે દેખીતું લાગે તેવું યુદ્ધને વધારતું સ્ટેપ કોઈ રાષ્ટ્ર અથવા ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન લે તો તેને સંયુક્ત રાષ્ટ્રના મંચે, વૈશ્વિક મંચે કે પછી ભારત પોતાની રીતે સુઓ મોટો એને વખોડી કાઢે, એનો વિરોધ કરે, એ પ્રકારની અપેક્ષા આખા વિશ્વને ભારત પાસેથી છે વૈશ્વિક શાંતિના હિતમાં.